16200 સેકન્ડ એટલે કેટલા કલાક? સમયની સાથે ચાલીશું તો માર્ક્સ પણ વધારે આવશે. તો હવે આપણને ખબર છે કે 3600 સેકન્ડ બરાબર 1 કલાક. તો 16200 સેકન્ડ એટલે કેટલા કલાક? તો ત્રિરાશિ લગાવીએ કે 16200 ગુણ્યા 1 છેદમાં 3600. હવે આ બે જીરો કટ થઈ જાય. અહીંયા 162 ને 36 વડે ભાગાકાર કરીએ તો 162 ભાગ્યા 36, 36 ચોક કરો તમે તો 144 થાય. બરાબર? તો 62 માંથી 44 લઈ અહીંયા રહેશે 18. હવે ભાગ ના ચાલે એટલે એ પોઈન્ટ મૂકીએ, અહીંયા આવશે 0. હવે 36 પંચા કરો તો અહીંયા થઈ જાય 180. એટલે કે એનો મતલબ એ થાય કે 4.5 કલાક 3600 સેકન્ડ અહીંયા 16200 સેકન્ડ એટલે આપણો જવાબ આવશે 4.5 કલાક. થેન્ક યુ.